સવાર પડી જઈએ ને ભરે તો ભાઈ ખાય હો ફર્યા એ ચાય ઉઠી ગયા હું ગુડ મોર્નિંગ ચા પીધી ભરી તો જો ખાલી ભરે પપ્પા કેટલો ભાઈ ચા પી લીધો મમ્મીને ઊંઘ્યા મમ્મી ચમ ઊંઘ્યા આજ આજ તો રજા આપો છે તો રજા ચાલ ચા પી લીધી ગુડ મોર્નિંગ પિયાબુન ગુડ મોર્નિંગ તમે પીધી આ પરીન નાસ્તો ચાલુ હા નાસ્તો કરો ઓમ તો બાર પેલા રૂમમાં ઊંઘા ને તે સીધી બાર કઈ બાર હતી કઈ આવી છે મને તો ખબર જ નહીં બાર તો મને તો ખબર નહીં અરે આયા છીએ તે પરી ભૂલી ગયા છે લાગે આવું વધુ ના હોય જાય તો ના આટલામાં જ હા ચોઈ જાય તો ના આવે ગાઈસ વસ્તુ ગલ્લો ફોળે હવા નહીં ને ભરાઈ રહેતો એટલે ફૂલ ગણી લેતા ભેગા કરેલા કોમ બનાવ પી કર્યા હતા એટલે તાર હજી તો પેલો બીજો ગલ્લો પડ્યો એ હજી ભરવાનો નહીં ભરવાનો બે અંગાત લાયા હતા નહીં યાર ભરાઈ ગયો પેલો બાકી કઈશ ગલ્લો ફોડીને અને નાસ્તો કરવા બે જઈએ અમે આટલા નીકળ્યા કેટલા ખબર આ 15,000 રૂપિયા હારા ના કહેવાય કોઈ વધારે મહિના નહીં થયા છે એ તો થોડા બચ્યું ને ઘરમાંથી વાપરીને એટલા નોખી દેવાના એટલે જ્યાં ત્યાં કોમમાં આવું હા પાછા નોખી દીધા જોતા હતા એટલા રાખ્યા બાર હા ભરાઈ જતો ને એટલે નાસ્તો કરે ના ગઈશ મમ્મીને નાસ્તો કરવા બે જ પરી તો છે ઊંઘ્યો બાર લેરથી ઊંઘ્યો નાસ્તો પેલું આઈસ્ક્રીમનું આલે ને તે ના ખાધું ના હાલ તો જાનું નહીં ખાઈ જશે દાળો હોય જીગરજી આવું હારી તો હું મંગાવું બને હવ ચાલો હા મોડું થઈ જાય પણ રાત વખત ના જવાય હવે નાસ્તો કાઢી ના જાય 15,000 નીકળે એમાંથી અંદર નોખી દીધા થોડા 15,000 તો હતા ને એના ઉપર ડબલ હતા ને થોડા તે મેં પેલા નોખી દઈએ એટલે જ્યારે તમે ફોડીએ ને તો બીજા કોમમાં આવે હજી બીજો એક લાવો ગલ્લો એક લાવી દેવો બીજો તે એમાં ભરવા થાય અને એના પર થોડા મોટા ગલ્લા હોય ને તો સારું વધારે થાય ભેગા હવ હવે નાસ્તો કરી દઈએ અમે હા લાવો અમારે તો મીઠું ઓછું જ પર લો 10:30 થયા આજ તો રવિવાર હતી ચોક રમવાનું ચાલુ કર્યું દળ બેઠ ઘણા દાડે રમું આજ તો પેલી પડી જો એ લઈ લીધો દડો સેકન્ડ તો દાળ ચડો હા જીગરજીને આવું મમ્મી એક નાવાનો લુગડો ધોવા બેઠો આમ તો તમારી જગ્યાએ હું બેઠી હોય હા તેવું વાળીને પછી પોતું મારું પેબુન કોઈ ભાત હું બનાવું તે
વાહ. પણ મહેમાને આવું તે લઈ જશે ખાટો હંગાત મારે રમવાનું આ હાલ નહીં પસ પોતું મારી રમ પછી આવું રમવા મમ્મી એ પેલા બહુ રમતી મજા આવતી હા તારે દાડો તો અમારો દાડો બેટનો આટલો બધો શોખ પહેલાંથી વાળીને પોતું માર સોન દાગ ચાલુ હું બધો કઈ આવડતું પરી કળ જ ઊભી રહીએ દડો પકડવા માટે દડો લઈ જ લે ચોયન ને નહીં પીતા તમે હાથે કરીને આઉટ આલો આવો આઉટ ચીરે તો બાર રમો ને મમ્મી ખાવા બેઠા હું ખાઈ લો હું જઉં નાવા આવો હવે પછી પિયાબુને નાવાનું હોય એટલે ઓ વાહ કોઈ વેફર ને કાતરી બે પાડી હા યાર ખાલી તમે બધું લાઈને આવો ને એટલે બધું કરી દે બધું લાઈને આવો ને તો કમ્પ્લીટ કરી દે આ પછી બધી બનાવી દીધી એની તાર હું નહીં આવું પછી એને બોલાવું 4 વાગવા આવ્યા ને મમ્મી શીરો બનાવો સોજીનો હા ચાલો બનાવી દો પછી ખાઈ લઈએ હા સોચીને ચાલો હા ભૂખ તો મને એ લાગી જબરજસ્ત કોણ કીધું કે હેડો પણ એના તો રમવા પડે આવું તારો ખાઈ હું તો ખાઈ લઉં સવારે રમીને આવ્યા કેટલું કીધું તાણું આવ્યા એમાં દડો ખોવાઈ છે એટલે આવ્યા નકર આમ તો ના જ આવત ખા બેચીએ મમ્મી તમારે ફરીથી પિયા જજે ના ચાલો ખાઈ લઈએ ભૂખ લાગી કંઈ નહીં હું તો વિચારે તો તમે ના આવો ને હાલ ગયા તો હું તો ખાઈ જ લઈ ના આવત હા તો રમે જ જત ખાઈ લઈએ તમે ખાઈ ને ઉપર ખવડાવવા લાવ્યું ખવડાવી દો તમે તમારા જોડે ફટ લઈને ખાઈ લે હે ખાય તો ખરી પણ નખરા કશે થોડો એ બેજા હું ખવડાવી દઉં ખાઈ સૌ પીએ મુન્ને હેડે ખાડા તઈને થયા અમે મોડા કરી પહેલાં સારું કરી દીધું હા કોણ નું તમારું હંતાળી ના હંતાળી નહીં એ તો મેં એ જ કૂતરાને મેં લીધું એટલે ફરી આવશે ને હવ તાણ રાતી મોચાને જોઈ રહ્યા પછી હાથ હશે ને એટલે હેલો તાન અરે જો આગળ દોડ ઘીચેલો લાગે અરે બારી ખુલ્લી જ છે આવજે પિયા જીગાજી આવજો હવ કાલ ખુલશે હા હેરબારી એ ઉપર અડખી
ચાલ આગળ હજી વાર હા જીગર જીવન મેલી લાવે ને હવા ચા પીવા બે તમે પી લીધું એટલે વેલા વેલા મેં તો કહીએ તું તો ઊંઘી હતી એટલે તે ઊંઘ આવી હતી મને જબર શરદી થઈ ગઈ ને તે બોલ ચૂકે ઊંઘી હતી હું તો ઊંઘ્યો જ નહીં બહાર બેઠા હતા જીગર જીવન મારે આટલો ચા પીને તાળામાં શરદી થઈ હવે પી લે તે પી લો 4 વાગ્યા ને ફરી તોય બાર ઊંઘી હા અને આ ઊંઘી જા નમૂન મમ્મી બી આઈસ્ક્રીમ ખાઈએ થોડું અરે હોઈ જાય બપોરે બહાર બેઠા હતા ને એટલે હવે તો ઊંઘવા જોવા આવશે હા હા પેલી તો ખાઈ જતા મોટા પપ્પા લાયા ને એ તો પટી જતી જીગરજી લાયા હતા બપોરે આઈસ્ક્રીમ પેલું બરફ એ ખાઈ છે ઉનાળામાં તો એવું ભાગશે ખાઉં જો ગઈ 100 વાગ્યા ને પરી તો એ ફરે એ પરી હેડ હેડમ હવે તો કેવું મોનું પાછો તન હું રમાડી નહીં હા ઉઠતું જ નહીં ને ટાટુ કાજી કોઈ જેટલું ચા મેલું મમ્મી તેમાં પીવીએ નહીં પીવું થોડું જ મેલું ફદનાર અને થોડું જ પીતો હતો હા એટલો જ મેલું શરબત તો જોઈ પેલે બેઠી હા ઓન પૂછું હું ચા પીવો કહો પૂછું ચા પીવી એક શરબત જે બનાવ્યું પૂણા સાત થયા ના રે જોઈ ગમમાં પેડા લેવાનું સારું બધું અને કલોટ બધીને મિલ દીધો અને બાર મમ્મી શાક વંઘારો લાવો ગમમાં જઈને તે પરીને પટલ બંધ હોય અને મમ્મી શાક વંઘાર દીધું ચૂલા ઉપર ગામડામાં રહેવાનો ફાયદો આવ્યો ગેસના બાટલા ના આવતો કોઈ ચિંતા જ દઈ બાય હા સીધું ડાયરેક્ટ ચૂલા પર વધી જ દેવાનું ઓહો અસુબાનું છે જી આ તો પેલું ચેવો ખબર ચૂલા ગેસ હોય ને તો ડાયરેક્ટ ચા ખાલી ચા મેળવાની ચિંતા કર વધવાનું તો બારે વધી દી આખો દાડો અને આવું પાછું ઉનાળો આવ્યો મમ્મી પેલો જોગ જલ્દી જોગ આજ તો ગઈ છે ઊંઘ ઊંઘ કરું ઓ આજ તો હું ટિયા જઈએ ના હા હો બપોરે શાક તે જ વંગારો પમદાર તો આવતા રહે થોડું કોમ હતું એટલે જ એ તો આપણે કીધું તું કે જ કોમ હતી થોડી ખર્ચી ના ના કીધું અને તો કોમ હોય તો જવું પડે એક બે દાડા ના ઘેર જ ખાલી ઘરનું જ કરું હા એ રહું નહીં કિંજલવું નહીં હા રોધવાનું ઘરમાં તો ચોક્કસી બંધ રાખો એમ તો ચોખ્ખું એ હમું કરી દે પેલો હુઈ ગયો જો કઈ છે ઊંઘવા સ્ટાઇલ ઓહ
કઈ હારો છંગાત ખોઈ ના જ જીઓ હીરો ઓહો જબર કરું રાતે તો અહીંયા જોડે જ રમવા જુઓ પડીને તો હવ મસ્ત શાકરી આવું કોરું કોરું હોય ને મજા બધું હલાવો આખું હલાયેલું થી ના ગમે ના ખાસી જરા હલાઈ જ જાય ધીમા ધીમા દેખાય પશુ જ પોણી વેર એમ થાય કે અડધું ચડી ગયો ત્યાર સુધી મારે પેડા લેવા જ્યાં પશુ જઈએ એ મંદિરે પલાળીને મેલ્યું હો પોણી એક બાજુ આધાર મેળ દઉં અને એક બાજુમાં મસાલા કરી પછી મેળ લીધું બાપા સૌ અમે હેડે એ મંદિરે હું કુદના નાર્યાને ત્યાં ચઢી હેડી કરીને તો ઘરમાં બધી નાઈ એને ખબર પડી જી પણ આપણે હેડે ને એટલે એના મનમાં મને બકાવું રોજ જો કઈ સ્ટોકળો અને આ વારે જોઈ ફરવા કુંદન બે હવે પરીને બધો ને અંગાત થશે પાછી પપ્પા આવી ગયા કારખાનાથી મમ્મી રોટલી તો બનાવી દીધી રોટલો બનાવો મને એ તમે રોટલી યાદ રહી હાલ તો મેરીને આવી રોટલીઓ હો હવે ખાલી વંગારવાનું આરે જઈને આવો ને પછી કરી દઉં વંગારું પછી ખાઈ લઈએ બે કરવાના ચાલ પેલો જો ક્યાં હંગાત જવું હા પરસાદી એ હાલ દઉં આટલામાં હા હા 8 વાગ્યાનું ખાવી જઈએ અમે અને મમ્મી બિયાબુનો બનાવીને તે વાતો કરીને ખાતી છું પરી પરી જો પરી જોવા જ નહીં ઢોકળો બનાવ્યા ખાઈ દઈએ અમે ખાઈને બહાર બેહાઈએ ગાઈસ ના ફરી હોય રમવા સાગર આવ્યો ચો એડો સાગર ખાઈ લીધું એવું હા જો ગાઈસ ફરી હોય બાજવા આણગા હવાનું ચાલુ આયરન પુષ્પા તો હોય હ પુષ્પા ભાવ પેલું ગીત ગાજે જાનું બપોરે હમણાં ગાતી ના હોજ કરી જો ગાઈસ હોય જાઓ ને વાહન ઘસીને આવ્યો અને પરી ખવડાવો ને પપ્પાએ ખાવા બેઠા ચો લાગુ એ રહ્યો કાલનો તો ચોખ્ખો લાગુ કાલ તો નવરાયો ને તે હવે તો ચોખ્ખો લાગુ ચો લાગશે પણ બેદા ચેડી પણ જવા જ નહીં દેવી ને ખોલવી જ નહીં નોંધા તો ત્યારે ઊંઘી છે હસતો મને વહેલા બપોરે ઊંઘ્યા નહીં ને એટલે મમ્મીની ટીવી જોઉં ટીવી તો ચોટ પાછું ટીવી શું થયું હતી ચોટ હવ જાનું જતે ઘેર હોઈ જઈતી એ તો ના સાગરી પરીના માળાઓ જબર કાઈ થાય એમ તો જો હન અને તું કુંદન આવે ને એટલે કોણ નેચા કરી દે પાછો હા પછી રમવા જો એટલે રમ મમ્મી ઊંઘી જી આ તો હોઈ ગયા કે નહીં એટલે એ ઓમ હેડ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ફરીને લઈ જાઓ હવે ઘરમાં પેલા કાલ તો બાર ઊંઘી રહી હતી છેલ્લા રૂમ ઓહ છેલ્લા રૂમ જ લઈ જાઉં એ હેડ હેડો
હેડો હા ગાઈસ તો અમારા બીજા વ્લોગમાં મળીએ.